ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સિવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 સ્ટાન્ડર્ડ 12th ગુજરાતી મીડિયમ. સબ્જેક્ટ છે ગુજરાતી. ચેપ્ટર 16ની વાત કરવાના છે સેલ્વી પંકજમ, જેના લેખક છે ઈવા ડેવ. ઈવા ડેવ જેમનો જન્મ 5/3/1931 અને અવસાન 27/9/2009 થયેલું છે. હવે ઈવા ડેવે ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવે. હવે ઈવા ડેવ છે એમનું તખલ્લુસ છે, ઉપનામ છે. એમનું સાચું નામ છે પ્રફુલ્લ નંદશંકર દવે, જેમનો જન્મ વડોદરામાં થયો હતો. પાઠમાંથી કેટલા ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે છે? એક કે સેલ્વી પંકજમ પાઠના લેખક કોણ છે? તો ઈવા ડેવ. ઈવા ડેવનું સાચું નામ શું છે? તો પ્રફુલ્લ નંદશંકર દવે. પ્રફુલ્લ નંદશંકર દવે અથવા ઈવા ડેવનો જન્મ ક્યાં થયો હતો? તો વડોદરામાં. આટલા ક્વેશ્ચન યાદ રાખજો. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. આગંતુક, તરંગીણીનું સ્વપ્ન, તહોમતદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. તેમણે ઈસુના ચરણે નામની લઘુ નવલ પણ સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીત તેમના સાહિત્યના વિશેષ ગણાવી શકાય. પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી. આકર્ષક ચિત્રિત ચિત્રણ, સુરેખ વર્ણનકળા, સંવેદનને સહેજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીત તેમના સાહિત્યના વિશેષો ગણાવી શકાય છે. ચલો, હવે માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે. જો માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે કે બાળકનો જન્મ ક્યાં આપવો અને કેવા આજુબાજુનું વાતાવરણ કેવું છે એવું છે, એ કુદરતને આધીન છે. પણ એની અંદર સંસ્કાર કેવા આપવા, શાલીનતા, ગુણ કેવા આપવા, એ વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે. આ વાર્તામાં લેખક આ જીવન રહસ્યને સ્ફુરાવી રહે એવા વિષય વસ્તુ અને ચરિત્રોનું પ્રભાવક નિરૂપણ કર્યું છે. જન્મ, પ્રદેશ, કુળ કે નાત જાતના બંધનોથી પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તા છે. કૃતિના કેન્દ્રવર્તી ચરિત્રોના મિલન, મુલાકાત, વાર્તાલાપ અને રહસ્ય સ્ફોટ પર્યત જાળવાતી જિજ્ઞાસાને પોષવામાં, ચરિત્ર ચિત્તના વ્યાપારોના સૂક્ષ્મ આલેખનમાં, સ્થળ વિશેષના વાતાવરણના ઝીણવટભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખન શૈલીમાં આપણે એમની કળા સૂઝનો સહજ રીતે પરિચય થાય છે. હવે લેખન કલા એ પણ એક કલા છે. હવે એની સૂઝબૂઝ કઈ રીતની હોય છે એ અહીંયા એમને કઈ રીતે લખ્યું છે એના વિશેની માહિતી છે. તો શરૂઆત કરીએ છીએ સેલ્વી પંકજમ. ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસતી ત્યાંથી ચાલી ગઈ. આ લેખક પોતે લખે છે કે ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસતી ત્યાંથી ચાલી ગઈ. દરવાજામાં પ્રવેશ કરતા મારું મન ધડકી ઉઠ્યું. પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? એમને પ્રશ્ન થાય છે લેખકને, મેં કોઈ મોટી મૂર્ખાઈ તો નથી કરીને, ગાણપણ તો નથી કરીને? માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં છોડી આવ્યો છું. શું કહે છે? મેં કોઈ મૂર્ખામી તો નહીં કરીને કે માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. એટલે કે જાહેર ખબરમાં આવ્યું હતું કે મારે મૂર્તિઓ જોઈએ છે, એટલે પત્ર વ્યવહાર કરી અને એ પહેલાં તો પત્ર હતા, ફોન હતા ને કે ફોન કોલ કરો, પત્ર કરવાનો કે ભાઈ અમે આવીએ છીએ. તો એ દોડીને ત્યાં ગયા છે પત્ની શોધવા. થોડા વેરાન, થોડા શહેરિયા પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? ભાઈ જો થોડું વેરાન, થોડું શહેરી, થોડું ગામઠી એટલે કે ગામ જેવું દેખાતા આ સ્થાનમાં વસતી એટલે રહેતી યુવતી, છોકરી કેવી હશે? કવિને પ્રશ્ન થાય છે. આદર્શની ઘેલછામાં, લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી?
એટલે કે આદર્શની ઘેલછામાં કે ભાઈ આદર્શ બતાવવા માટે અથવા લાગણીઓના ઉભરો આવી ગયો કે ભાઈ અહીંની છોકરી લાવવી છે કે આ રીતનું કે ભાઈ એમાં શું થયું એવું લાગણીઓના ઉભરામાં તો કોઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી. લેખક પોતાને ક્વેશ્ચન કરે છે. મેં ચોમે નજર દોડાવી, ચોમેર એટલે ચારે બાજુ, મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં. ત્યાં મારી નજર નારિયેળના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી. એટલે કે નારિયેળના જે પત્તા આવે એનાથી છાપરાને ઢાંકેલું હતું, એવું છાપરું બનાવેલું હતું. એ છાપરાનું કુટીર એટલે કે આપણે એમ કહેવાય કે ભાઈ નાની છાપરાનું મઢુલી, નાની રહેવા માટેનું નાનું ઘર, જે છાપરાનું કુદરતી વસ્તુઓમાંથી બનાવેલું, લાકડા ને ભારા ને પૂરા ને સિમેન્ટ ને રેતી ને એવું બધું અંદર આવે નહીં. ફક્ત જે કુદરતી સામાન છે એમાંથી બનાવેલી નાની એવી ઓરડી, જેને કહેવાય કુટર. મેં તે તરફ ચાલવા માંડ્યું. એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી. ગાંધીગ્રામ જે છે એના ડાયરેક્ટરની ઓફિસ હતી. મારી પૃચ્છાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા. એમને જે પૂછ્યું અથવા પ્રશ્ન કર્યો એના જવાબમાં એક ખાદીના લિબાસવાળા એટલે ખાદીના કપડાં પહેરેલા એક ભાઈ બહાર આવ્યા. મિસ પંકજમનો હું મહેમાન છું. આમણે એવું કીધું કે મિસ પંકજમનો હું મહેમાન છું. એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા. એમને ખબર પડી કે ભાઈ લેખક છે તો મિસ પંકજમ, સેલ્વી પંકજમ છે, મિસ પંકજમ એમના મહેમાન છે. એટલે આ જાણીને ડિરેક્ટર પોતે જ એમની કુટીર બતાવવા, ક્વાર્ટર બતાવવા સાથે લઈને ચાલ્યા. ચાલતા ચાલતા રહીને આસપાસના શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળવળતા માંડ્યો. હવે દક્ષિણમાં એટલે કે ગરમીમાં ત્યાં શાંત વાતાવરણ, એમાં પાછું ગરમ વાતાવરણ, તો એની અંદર રહીને આજુબાજુમાં જે સાદા મકાન હતા એને જોઈને આમના મનમાં પાછો કંઈક ને કંઈક પ્રશ્ન ઉઠતો. ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગી ભર્યા જીવનમાં ઉછરેલી યુવતી? હું મુંબઈનો મોડર્ન અને આ ગામડાની છોકરી કેમ કરીને મેળ ખાશે? હું સ્વસ્થ થવા માંડ્યો. ગાંધીગ્રામના જાપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું. એટલે કે ભાઈ છોકરી કેવી હશે એનામાં આમ જો ઈચ્છાઓ હતી કે ભાઈ જોઈ, આ એમ એટલે એક્સાઇટેડ થઈ ગયો કે ભાઈ આ છોકરીને જોઈશ, કેવી હશે, શું હશે. છોકરી જોવા જાય છે ને ભાઈ લેખક, પણ પછી ત્યાં જઈને ગામડું જોવે છે, દેશી ઘર, દેશી મકાન, સાદા લોકો. એટલે કે યાર હું શહેરનો શોખીન, આ ગામડાની ગોરી, ક્યાં મેર પડશે? એટલે એમનું જે સ્વપ્ન હતું હવે ચિંતામાં બદલાવા માંડ્યું. અમે એક લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા. બરાક જેવા એટલે કે આપણા આર્મીમાં ને એમાં જો તેમને રહેવા માટેના બ્લોક હોય ને, અલગ અલગ નાની ઓરડીઓ લાઈનમાં, એને કહેવાય બરાક. તો ઓરડીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા. ત્યાં એક નાનું ઘર હતું. આંગણામાં સુંદર સફેદ સુશોભન આળેખેલું હતું, એટલે સરસ એવી ડિઝાઇન એવું કરેલું હતું. આ શેલ્વી કુમારી પંકજમનું ગૃહ કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરા માર્યા. દરવાજો કેવો હતો એ ઘરનો? તો કે ભાઈ ઘેરા રાખોડી રંગથી રંગેલો સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરા માર્યા. થોડી એક ક્ષણો મારું હૈયું કે વિચિત્ર ઉર્મિઓથી ધકધક થઈ ઉઠ્યું. કેવી હશે ભાઈ? જો હવે છોકરી જોવા ગયા છે એટલે આમ મનમાં આ પ્રશ્ન થાય ને, કેવી હશે? એટલે લેખક અહીંયા વિચારે છે હવે સમય આવી ગયો છે નજીક ભાઈ એને જોવાનો, એટલે દરવાજે ટકોરા થયા, હવે દરવાજો ઉઘડવાનો છે. તો અંદરથી જે હું છોકરી જોવા આવ્યો છું એ કેવી રૂપવાન કે કેવી હશે એ વિચારીને બેઠા છે. ને કમાડ ધીરેથી ખુલ્યું. એ ત્યાં ઊભી હતી. ભાઈ હવે સમય પૂરો થયો છે, કમાડ ખુલી ગયું છે અને સામે સ્ત્રી ઊભી છે. આ તમારા મહેમાન લાવ્યો છું બેન. આ ડિરેક્ટર બોલ્યા કે તમારા મહેમાન લાવ્યો છું. આવો, તમારો આભાર. એમણે કીધું ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડીડીગલ લેવા આવી શકી નહીં. માફ કરશો, તમને કાંઈ તકલીફ તો નથી પડી ને? અંદર આવો. નારાયણજી આભાર ફરીથી. નારાયણજી એટલે પેલા ડિરેક્ટર. અને લેખકને એવું કહે છે કે તમે પત્રમાં ફિક્સ ટાઈમ નહોતો કીધો ભાઈ કેટલા વાગે, એટલે હું તમને કહી શકી નથી કે ક્યારે લેવા આવું. એટલે પછી આગળ વાત કહે કે નમસ્તેજી કહેતા પહેલાં
ભાઈએ વિદાય લીધી. એટલે નારાયણ સ્વામી વિદાય લઈ લીધી. હવે લેખક અને એમની આજની સ્ત્રી હિરોઈન 2 જણા બેઠા છે હવે કે મેં પણ તમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. એટલે અમને પણ આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ હતી. હવે જેવી સ્વપ્નમાં વિચારી હતી એવી નાજુક નમણી એક સ્ત્રી એમના આંખોની સામે ઊભી છે. એટલે જેવા પેલા દરવાજો ખુલ્યો અને એને જોઈ એટલે લેખક હતા એ તો મંત્રમુગ્ધ થઈ ગયા. એમના સ્વપ્નાની પરી જાણે સામે આવી ગઈ હોય. નાજુક યુવતીની મૂર્તિ કંડરાઈ ગઈ હતી. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. એટલે કે મારા સપનાની રાણીને સેમ ટુ સેમ છોકરી મળે છે. એટલે કે એ જ છે મેરે સપનો કી રાની કબ આએગી તું, આજે આવી ગઈ છે. અમુક રીતે વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું. અમુક રીતે એ વધુ આકર્ષક હતી. તમને એટ્રેક્ટિવ છોકરી છે, એટ્રેક્ટિવ લેડી. એક કોઈ સુંદર યુવતી નહોતી. એટલી બધી સુંદર કે દેખાવડી નથી, પણ એટ્રેક્ટિવ હતી. એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી. એટલે કે એ પણ મારી જેમ યુવાનીના અમુક સમયોથી પર હતી. લેખક પણ યુવાનીના અમુક સમયથી પર હતા. છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. કમળ જેવા અંગોવાળી સ્ત્રી, સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દેતું હતું. એટલે થોડી શ્યામ, કૃષ્ણ ભગવાનના શ્યામ દેખાય પણ સુંદર સ્ત્રી, જેને મોઢા ઉપર કાયમ સ્મિત રહેતું, જેને જોવે એને પોતાનું બનાવી લે. મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સેન્ટ સાથે એ ગુજરાતીમાં બોલી. મીઠા અને જરા ભારે અવાજ, ઘેરો અવાજ, દક્ષિણી એક્સેન્ટમાં, દક્ષિણના અવાજમાં ગુજરાતીમાં બોલી. અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું? એણે કીધું અહીંયા ગરમી છે, હું તમને ઠંડુ પાણી આપું? નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવેલા, આપું? આવો બેસો. એ રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છળી મર્યો. આ તો આશ્ચર્ય ડૂબી ગયા. ભાઈ આ શું છે? એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો. એમને એક મધુર સંતોષ મળ્યો. એટલે આમ ગદગદ, આપણે નહીં કહેતા કે ભાઈ છાતી ગદગદ થઈ ગઈ, હું આવે એવું, એટલી ખુશી થઈ ગઈ ભાઈ લેખકની. ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો. ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવેલા હતા. યાદ રાખજો, કદાચ ઓરડાનું બતાવે કે ઓરડો કેવો શણગારેલો હતો, તો આ યાદ રાખજો. ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવેલા હતા. ભીતો પર ગાંધીજી, વિનોબાજી, નાના સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી. એક નાની ચારપાઈ પાસે રેંટીઓને પૂણીઓ પડ્યા હતા. મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરતી બની. અચેતનામાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર બસાવવાની એમ પણ એષણા ધીમે ધીમે સળવળવા માંડી. મીઠો મીઠો ક્ષોભ કે પોતે જ અનુભવવામાં માંડ્યા. એટલે એમને જે ઈચ્છા હતી કે ભાઈ નાનું એવું આપણું ઘર હોય, નાનું ઘર, સુખી ઘર વસાવીએ, એ ઈચ્છાઓ હવે ફરીથી ઉઠવા, જાગવા લાગી છે. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખોને નાક બેઉએ એક તૃપ્તિ અનુભવી. આંખોને નાક બંનેને એક તૃપ્તિ, સંતુષ્ટિ થઈ. શું કે કેશમાં ગૂંથેલી મોગરાની વેણીને વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું. એટલે પહેલાં સ્ત્રીઓ મોગરાની વેણી બનાવી અને માથામાં લગાવતા, તો આંખોએ એ મોગરાને જોયો અને નાકે એ મોગરાની સુગંધને એ મહેસૂસ કરી. એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું. મોડર્ન પ્રિન્ટ્સને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી. ક્ષણે 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 એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને અદૃશ્ય મજબૂત તાતણાથી બાંધી રહી હતી. હું અસહાય બની એમાં બાંધાતો જતો હતો. બલકે એ અસહાયતાને બંધન મને ગમતા હતા. જો લેખકનું આપણે કહીએ ને ભાઈ કલા, લેખન કલા કેવી સરસ છે કે સ્ત્રીનું નિરૂપણ જો કેવું કર્યું છે
કે જ્યારે પ્યાલો લઈને આવી ત્યારે એમની આંખો અને નાક બંનેને તૃપ્તિ થઈ કે ભાઈ આંખોથી એમને મોગરો જોયો છે અને નાકે એની સુગંધને મહેસૂસ કરી છે. એની સાડી તો કેવી હતી કે અતિ ફક્ત ખાદીની પણ માનવાના અત્યારની જે પ્રિન્ટર્સ આવે છે નવી નવી સાડીઓ એનાથી પણ જોરદાર સાદા વસ્ત્રોમાં સાદા રંગોમાં ચિતરેલી આખું નિરૂપણ જુઓ કેવું મસ્ત કર્યું છે. અને પછી શું કહે છે કે એણે જ મૌન તોડ્યું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે, એટલે કે મને ગુજરાતીમાં બોલતા સાંભળી તમને નવાઈ લાગી હશે. તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ હતી. હું 3-4 વર્ષે વડોદરામાં રહી હતી, એટલે કે હું 3-4 વર્ષ વડોદરામાં રહી. મારું MSc હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું. મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ. કહીએ મીઠું મીઠું હસી. એને લગારે ક્ષોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું ને એને થોડું પણ આમ ખોટું લાગતું હોય કે શરમ આવતી હોય એવું લાગ્યું નહીં. એની બોલચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી. ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવને સૂચન બેવું હું સમજી ગયો હતો. મને એ ગમ્યા હતા. એમણે કીધું ને ગુજરાતીઓ પણ, એટલે કવિ હતા આપણા લેખક કે એ ગુજરાતી હતા. અને જે સેલ્વી મેમ હતા એમણે શું કીધું કે મને ગુજરાતી અને ગુજરાતીઓ પણ ગમે છે. એટલે ગુજરાતીઓમાં પણ ઉપર જે ભાર મૂક્યો એટલે લેખકને એવું લાગ્યું કે ભાઈ આપણું ફાઇનલ છે, આજે ગોઠવાઈ ગયું છે. એટલે એમને પણ આવા ગમ્યા હતા. મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું. મારી મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું તમને, મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કંઈ ગુજરાતીમાં સાંભળી નથી. એટલે હવે લેખકે પાછું થોડું ઉમેર્યું કે મારી જેટલી પણ અત્યાર સુધીની વિચારો છે, વિચારોમાં મેં એવું કોઈ દિવસ વિચાર્યું નહોતું કે દક્ષિણમાં જઈશ અને તેમાં આટલી શુદ્ધ ગુજરાતી બોલવાવાળી અને મુક્ત રીતે ગુજરાતી બોલવાવાળી કોઈ વ્યક્તિ મને મળશે. મારા આનંદનો પાર નથી. તમે બોલો છો એવી ગુજરાતી તો મેં કોઈના મોઢે સાંભળી જ નથી. આટલું મીઠાશ, આ હા હા. હવે લેખક મીઠાશની વાત કરે છે કે તમારી વાત સાચી છે. પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. કેમ કે લેખિકાએ ગુજરાતી હતા નહીં, એટલે પારકો જો આપણી ભાષા બોલે તો વધારે મીઠી લાગે. હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો, તાપ પણ ઘણો છે, લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં. ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાઓ. હું ભોજનનો પ્રારંભ કરું છું. પછી તમે 2-4 કલાક આરામ કરો. નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. તમે આરામ કરો, થોડી વાર 2-4 કલાક સૂઈ જાઓ, નાહી ધોઈ તૈયાર થાઓ, પછી ભોજન કરી લો. પછી તમને આખું ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓની પરિચય કરાવીશ. હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ! એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો! એટલે કે ટૂંકમાં ગાંધીગ્રામ ફરાવાના બાને એ મને ઓળખી જાય, હું એને ઓળખી જાઉં. એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, એ કેવી નિખાલસ. ક્યાં ખોટી શરમ નહીં, ક્યાં ખોટો દંભ નહીં, કશી છેતરામણી ચાલાકી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. લેખક હવે એ સ્ત્રીનું વર્ણન કરે છે કે ભાઈ કેવી સાદી સિમ્પલ છોકરી, ભાઈ કોઈ જાતનું અભિમાન કે ગુણ કે લાલચ કે લોભ કે છેતરામણી નહીં, સાદી સિમ્પલ છોકરી, એક ચોપડી જેવી છે જેને આપણે વાંચવાની છે. ત્યાં એક શંકા ઉઠી, રે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો. લેખકને ક્વેશ્ચન, યાર આટલું બધું આના વાતોમાં અત્યારથી ખોઈ ગયો, પ્રેમ તો નથી થઈ ગયો ને? પણ એનું શું? તું એને સ્વીકાર્ય બનશે? મને પ્રેમ થઈ ગયો, પણ છોકરી તમને હા પાડશે કે નહીં? તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેની થઈ, યાર મને તો ગમી પણ એ હા પાડશે કે નહીં, શું થશે? એટલે હવે કવિ આપણા લેખક છે એમને થોડું બેચેન થવા મળ્યું. વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી. સાંજ મજાની હતી. હું એની રાહ જોતો.
ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આંટા મારતો હતો ને એ આવી. નમસ્કાર કરીએ પગથિયા પર ઊભી થઈ રહી. હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો હતો. શોભાનું આકર્ષક સ્વરૂપ છે, એને જોઈ અને એની સામે જોઈ જ રહેવાનું મન થાય એવી સ્ત્રી. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા અને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો. મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું હતું, આનંદિત બની ગયું હતું. કારણ આ દેખાતું ખરબચડું જીવન શહેરના ઉપલકિયા ભપકાને ક્યાંય લજવે એવું ચીવટવાળું શોભનલબ્ધ હતું. ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગામ પ્રતીકોની તપખીરિયા અને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. ગામની ડિઝાઇન અને ખાદીની સાડીમાં સજ્જ એ સ્ત્રી. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખ્ખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. લુખ્ખા એટલે કોરા અને ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી, એટલે કે મોગરાની વીણી લગાવેલી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરાવાળી હાથે બનાવેલી ચંપલો હતી. જો હવે આ સ્ત્રીએ શું પહેર્યું છે એનું વર્ણન છે કે ભાઈ બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરાવાળી હાથે બનાવેલી ચપ્પલો હતી. ભભકને મહકથી વાતાવરણ સચેતન બની ગયું હતું. કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એની આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર, સાદા માણસો, આ બધું આટલું સુંદર હોઈ શકે? એમાં આટલી શોભા હોઈ શકે? એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદી ન આવત. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે. એ જરા શરમાઈ. એ લજ્જાને હું જોઈ રહ્યો. હવે એ લેખક મુંબઈથી આવતા પહેલાં ગાંધીગ્રામ ઉતરે ત્યારે કે યાર આ તો ગામડાના લોકો મજૂરિયા જેવા લાગે છે, ગામડાના ઘર છે, આ છોકરી કેવી હશે? પણ હવે ગામડામાં જઈ એની સાદગાઈ જોઈ અને સાદગાઈની જે સુંદરતા જોઈ પછી લેખકને થયું કે યાર જો હું અહીં ના આવ્યો તો આ સુંદરતા જોવા મળે જ નહીં, આ ગામની, આ લોકોની આ સાદગી. પછી એ એવું કહે છે કે એમણે એના વખાણ કર્યા કે આ સાડી તમારી ઉપર સરસ દીપે છે, સરસ લાગે. એટલે પેલી થોડી શરમાઈ અને એની લજ્જા જોઈ. પોતાને સાંભળી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે તમને એની મહાનતા સમજે. ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં. અમે સાથોસાથ ચાલવા માંડ્યા. મારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું. એણે બોલવાનું ચાલુ રાખ્યું. અહીંની 4 મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે. એક ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ અને છેલ્લે હોમ ફોર ડેસ્ટિટ્યુટ ચિલ્ડ્રન. બીજા અનાથ આશ્રમ જેવું નહીં બીજા અનાથ આશ્રમ જેવું નહીં. ખૂબ સાયન્ટિફિક અને સાયકોલોજીકલ રાહ ઊભું કરેલું. અત્યંત સુંદર જગ્યા છે આ. નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે. બધાને ગમે એવું કામણગારું. બધાને આ ગામ ગમી જાય છે. એની અંદર રહેતા માણસો પણ. એનું મોં લાલ ચોળ બની ગયું. કોનું? પંકજમનું. એણે હાથ રૂમાલ મોં પર દબાવ્યો. હું તો બચપણથી આની પ્રીતમાં છું. બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થાય છે. 2-4 એક ઇન્સ્ટિટ્યૂટમાં છે. મોન્ટેસોરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી ડિસ્ટિટ્યૂટ હોમમાં છે. ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરી. આ સંસ્થા એટલા અમ્માને અપ્પાની જીવનકથાની, ગાંધીના ચુસ્ત અનુયાયીને અંતેવાસી અમ્મા અને અપ્પાએ આ જંગલમાં કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી. અમ્મા અને અપ્પા નામના 2 વ્યક્તિ જે છે એ બંને ભેગા થઈ અને ગાંધીજીના વિચારસરણી ઉપર ચાલતી આખી કથા એટલે કે ગાંધીગ્રામ આ સંસ્થાની સ્થાપના કરી. ગાંધીજીના આદર્શોની કેટલીક નજીક રહી ડૉક્ટર અમ્માને પૈસા પાત્ર અપ્પાએ આ સંસ્થાને ઊભી કરી તેનું તેણે ભાવપૂર્વક બયાન કર્યું. ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો ને કેટલો છે તેની અદ્ભુત વિચાર આપ્યો. ફેમિલી પ્લાનિંગને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડામાં અભણ અને અબુધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી લાગતી હશે એનો
ખ્યાલ સહેજ મને આવી ગયો. છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ અને ગાંધીગ્રામમાં જોતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. લેખકના આશ્ચર્યનો પાર ના થયો કે આ નાના એવા ગામમાં એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ છે, ફેમિલી પ્લાનિંગ છે, આ સંસ્થાઓ કેવું ગામના અભણ અને અબુધ એટલે બુદ્ધિ જેના જોડે ઓછી એવા માણસોને કેટલા સરસ રીતે કામ કરે છે. એમના માટે આશીર્વાદ જેવું છે. ખ્યાલ સહેજ મને આવી ગયો. છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ આ ગાંધીગ્રામમાં જોતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવા મને ઉત્કંઠા બની ગયું. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો. ભાર આગળ પૂરા માનવ કદની રંગીન તસવીર દિવાલ પર લટકતી હતી. એ કિશોરી પંકજમ હતી. મેં સપ્રશ્ન એની સામે જોયું. એટલે સંગીત કલાનું જે જગ્યા હતી એ અંદર જતાં જ એક મોટો ફોટો હતો માનવના કદનો જ, અને એ પંકજમનો હતો. એટલે એમણે પંકજ સામે જોયું. સપ્રશ્ન એટલે કે પ્રશ્નના સાથે, આ ખરેખર તમે છો એમ? અને આ છે શું? હા, એક ભાઈએ વર્ષો પહેલાં બનાવી હતી. એટલે એમણે કીધું કે એક ભાઈએ વર્ષો પહેલાં મારી આ તસવીર બનાવી. મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે. આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈ આખા હિંદમાં રખડતા. અમ્માને અપ્પાને મારા પર અત્યંત સ્નેહ છે. એક ચિત્રકાર ભાઈએ સહજ જ ચિતરેલું. અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા. એક હૃદયંગમ દ્રશ્ય જોવા મળ્યું. હૃદયને ગમે એવું દ્રશ્ય એ હોલની અંદર જોવા મળ્યું. નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અમને જોઈને ત્યાંની આધેડ બાઈએ તબલચી પાસે થાપ મરાવીને બધા બાળકો શિસ્તબદ્ધ પોતપોતાની મુકરર જગ્યાએ જઈ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા. બાઈ તોડા બોલવા માંડીને એક મનોહર હલનચલનની ભાત બંધાવા માંડી. એટલે કે નૃત્ય શરૂ થયું. મારા મનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી. સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારી ને કલાત્મક ગૃહની પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ એણે દૂર કરી નાખી. ત્યાંથી નીકળી અમે સીધા ડેસ્ટિટ્યૂટ હોમમાં આવ્યા. દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી, અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે. અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ. આ બાળકોમાં એક જૂથ પંકજમ બાજુ ઘસી આવ્યું અને એણે બહુ જ લગભગ મારાથી દૂર ઘસેડી ગયું. પેલા બાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કરી બોલ્યા, તમને હવે પંકજમ થોડો વખત નહીં મળે. આજે બાળકો એને મળ્યા તેથી એટલે આ તક મળતા એની સાથે થોડું મળી લેશે. ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી લઈશ. હવે પંકજમ બાળકો જોડે રમે ત્યાં સુધી ચાલો હું તમને સંસ્થાનો પરિચય કરાવું. એ એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના બાળકોના રૂમમાં અને પહેલાં ગયા 3-4 શિક્ષકો અને આયોને બચ્ચાઓની દેખભાળ રાખતા હતા. બધાને નર્સિંગને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મનમાં ચાલી રહ્યું હતું. સ્વચ્છ ને પ્રેમાળ વાતાવરણમાં ઊભી રહેલા ફૂલ અને ખુશ કરી રહ્યા હતા. બીજી બાજુ એ એમના નિકટમાં સંબંધીઓથી ત્યજાયેલા હતા. એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયામાં ભરતો મારી પાસે આવ્યો. મેં એને ઊંચકી લીધો. એ ખિલખિલાટ હસી પડ્યો. એને નીચે મૂકીને અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. મારું અંતર દ્રવી ઉઠ્યું. અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક ને માનસિક પ્રગતિ માટે બધી સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાય માટે મઢાઈ ગયા. સાહેબ, બાળકને પોતાનું ઘર હોય એવું ઘર અને સુંદર લાગણીઓથી ભરેલું આખું મકાન અને એ ઓરડો નું એક આ પ્રફુલ્લિત કરતો હતો, પણ સામે જે એની અંદર બાળકો રહે છે એ પોતાના સગાવાલોએ ત્યજા છે. એ જોઈ અને લેખકને દુઃખ પણ થાય. એટલે એક બાજુ ખુશી થાય છે ને એક બાજુ દુઃખ પણ થાય છે. એટલે બે ભાવોથી વીંટળાયેલા કવિ છે.
બહાર મેદાનમાં આવ્યા અમે. નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન ઉઠ્યો અને મેં પૂછી નાખ્યો. માફ કરજો, આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા નથી રોકી શકતો. આ બધાના મા બાપોથી તમે જ્ઞાત હો છો? આ બાળકોને અહીં કોણ લાવ્યો છે? એટલે એ પેલા બેનને પૂછે છે કે માફ કરશો, આ પ્રશ્ન પૂછવો નથી, પણ શું આ બધા બાળકોના માતા પિતા તમે જાણો છો કોણ છે? અમને કોણ લાવ્યું અહીંયા? બધા જ ગરીબ, તવંગર, પુનિત, પાપી, દુર્જન, સજ્જન, જેનાય દિલમાં રામ વસ્યો હોય છે, એ તે બાળકનું ગળું ટૂંપવાને બદલે કે રજડતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે. એટલે કે કોઈ બી ગમે એવો વ્યક્તિ હોય એને આ બાળકને મારવા કરતાં અહીંયા લાવી દે છે. ગટરમાંથી, કૂવામાંથી, ઉકરડેથી, જંગલમાંથી, કંઈ કલ્પનામાં ન આવે તેવી ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે. કોઈક જ વખત અમને એમના મા બાપોની જાણ થાય છે. મોટા ભાગનાની નથી થતી. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? તેઓ એમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે. એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે. સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? આ લેખક ક્વેશ્ચન કરે છે કે ભાઈ બાળક કઈ રીતે મોટો થશે તો સ્વીકારશે કે શું છે, ક્યાંથી આવે છે, સમાજમાં રહી શકશે, સમાજ એને સ્વીકારશે. આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું કરીએ છીએ. એમની બુદ્ધિને, બીજી શક્તિઓને લક્ષ્યમાં લઈ એને લાયક તાલીમ આપવામાં અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટા ભાગે સફળતા મળી છે અમને, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ. તમને એક નક્કર જ દાખલો આપું. તમે પંકજમના મિત્ર છો. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. તમે જાણો છો એનું નામ અમ્માએ જાણી બૂજીને આ રાખ્યું છે. એ કાદવનું કમળ છે. એ આ સંસ્થાનું ફરજંદ છે. અમને એનું મોટું ગૌરવ છે. ભાઈ આ પંકજમ જેને તમે જોવા આવ્યા છો એ પણ એક કાદવનું ગૌરવ છે. કેમ કમળ ક્યાં ખુલે? પંકજમ એ કમળનો સમાનાર્થી છે. અને કમળ ક્યાં ઉગે? કાદવમાં. અને આ કાદવના જેમ કે અહીંયા કીધું કે કાદવ, કચર, ગરીબ કે કોઈ પણ હોય અહીંયા બાળક મૂકી જાય, તો આ એમાંથી જ નીકળેલું એક કમળ એટલે એ પંકજમ છે. મારી છાતીમાં ભયંકર કડાકો થયો. આમના હે શું વાત કરો છો? આ સૌમ્ય અને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. આ છોકરીની બીજી કોઈ આવી છોકરી મળવી મુશ્કેલ છે. ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે. એટલું જ નહીં, બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે. હું લેખન, શું નર્તન કે શું વક્તૃત્વ, શું લેખનમાં પણ સારી એવી, નર્તન એટલે નૃત્યમાં, અને વક્તૃત્વ એટલે બોલવામાં પણ. એ આ સંસ્થાનું ફરજંદ છે, માન છે. તે કાદવનું કમળ છે, માટે એનું નામ પંકજમ છે. મારા મનમાં એ શબ્દો ઘોડાવા માંડ્યા. લેખકના મનમાં ભાઈ શું છે? તો ભાઈ આ સંસ્થાનું ફરજંદ છે, માન છે, એ કાદવનું કમળ છે, માટે એનું નામ પંકજમ છે. એના મા બાપની તમને જાણ છે ખરી? સહજ જ પ્રશ્ન થઈ ગયો મારાથી. ના, એના મા બાપ, સ્નેહીજનો જે કંઈ ગણો તે આ સંસ્થા, એ આનાથી પણ અધિકતર એવા અમ્માને અપ્પા. મારા હૃદય તલમાં સુપ્ત પૂર્વગ્રહો સળવળવા માંડ્યા. આને કેમ પરણાય? એ કોણ હશે? એની મા જરૂર પતિતા જ હશે. કેવાય વંશવેલો હશે. ઓહ, મારું મન કેવું વિરક્ત બની ગયું. હવે લેખકના મનમાં થાય આના પરિણાય નાત જાતની ખબર નહીં, કોણ છે, એના મા બાપ કોણ, એની પત્ની કોણ, પતિતા હશે કે નહીં, કે એમણે બાળક હશે કે શું હશે. આવા બધા વિચારો કવિના મનમાં આવવા માંડ્યા. જેને અત્યાર સુધી પ્રેમ થઈ ગયો હતો, ગમતું હતું ને, હવે કેમ ભાઈ આ તો બીજી જ્ઞાતિની હશે, તો નીચી જ્ઞાતિ, ઊંચી જ્ઞાતિ, કે આવી કે તેવી, એની મા કેવી હશે, બાપ કેવા હશે, કોણ હશે, એનો વંશવેલાની ખબર નથી, તો આને પરણાય? લેખકને આવા મનમાં આવે વિચારો આવવા માંડ્યા. અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા. નાના વાડામાં પંકજમ કિશોર કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી હતી. મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત કર્યું, પરંતુ શીત બની ગયેલા મારાથી સામું. હવે આ તો હતા એ એકદમ ચોંટી ગયા હતા, હસી ના શકે કે યાર હવે શું કહું એમ. તને એના પૂર્વજીવન સાથે શી નિસ્બત? એટલે પછી એ પૂછે કે તને એના પૂર્વજીવન સાથે શી નિસ્બત? એનું પાછળનું જીવન કેવું હતું, એનાથી આપણે શું લેવા દેવા? એને જો કેવી નિર્મલ, નિર્દોષ ને નિખાલસ, આ જો કેવી શાંત, નિર્દોષ અને ખુલ્લા મનની છે. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે?
તું તારા આ પૂર્વગ્રહો છે, જે જૂના આડંબરો છે કે ભાઈ જ્ઞાતિની હોવી જોઈએ, જાતિની હોવી જોઈએ, આપણી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, એમાંથી બહાર જ્ઞાતિ જાતિ એનો જન્મ સ્થાન સ્થળ કોઈ લેવા દેવા નથી. વ્યક્તિ સારું હોવું જોઈએ. તને એના પૂર્વજીવન સાથે શી નિસ્બત છે? આ લેખક પોતાની જાતને ગણે છે. પણ એની માં કોની સાથે? કેવો એ સંબંધ? એટલે કે એની માં કોની સાથે હશે? કેવો સંબંધ? સાચેમાં એ પતિ તરીકે એ મૃત્યુ પામીને બાળક આપી હશે, અથવા એના લગ્ન પહેલાં બાળક હશે આપી ગઈ હશે, અથવા ઘણા સંબંધો રાખતી એની માં કેવી હશે? કોને સંબંધ? આવા બધા ક્વેશ્ચનો ઊભા થયા. ભયંકર ગજગરા ચાલવા માંડ્યો મારા મનમાં. લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ઘૃણા હું કેમે રોકી શકતો ન હતો. હૃદયને આળું બનતું અટકાવી શકતો નહોતો. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરીને ઉછળી રહી. હું મૂંગો બની રહ્યો. હવે એમને ત્યાંથી નાસી છૂટવું હતું. કેમ કે એમના ભૂતકાળ કેવો હશે છોકરીનો? છોકરી ગમી હતી, બધું સારું, તો હવે ભૂતકાળ જોઈ અને એ ભાગે છે. કેમ કે એમને આપણું સમાજ જ એવો છે કે એને વ્યક્તિના ગુણ નહીં, એની જગ્યા શું છે એ ડિપેન્ડ કરે છે. એનો ભૂતકાળ કેવો છે એ ડિપેન્ડ કરે છે. વ્યક્તિનો ગુણોને કોઈ જોતું નથી. એટલે અમે બેઉ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી. એકદમ શાંત બની ગયા તમે? પંકજે પૂછ્યું. એટલે કે આમ જ તું જ ડેસ્ટિટ્યુટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી. એટલે હવે એના અંદર કંઈક દોષ શોધીએ કે ભાઈ આને ના પાડી દઈએ એમ. પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો. એના બોલમાં નરી સાલસત્તા અને પ્રેમાળપણું સંભળાયું. કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા. એટલે કંઈક એને અંદર દોષ શોધવાના જે પ્રયત્નો હતા એ નાકામયાબ બન્યા. કંઈક એ છોકરીની અંદર કોઈ દોષ હતો જ નહીં. સવારે જોઈ હતી જાણો હતી એથી વધુ સારી આકર્ષક જણાતી હતી. એ પણ ચૂપચાપ ચાલી રહી હતી. મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગડ ચાલી રહી છે. એકાએક એનો મધુર અવાજ રણકી ઉઠ્યો. જુઓ, મારે તમને એક અગત્યની વાત કરવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું. હું સમજી ગયો કે એ કઈ વાત મને કહેવાની હતી. જીવનમાં કદીએ નહોતું ધડક્યું એમ હૃદય ધગધગ થઈ રહ્યું. મારા રોગટા રોમાંચ અનુભવી રહ્યા. મારું જીવન એક અનોખી કહાણી છે. મારું નામ મારી કથા કહી દે છે. મારે ઘરે નથી, મા બાપ નથી, સ્વજન નથી. દુનિયાના વહેવાની દૃષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે. આ પંકજમ લેખકને કહે છે કે મારે ઘર બાર મા બાપ સ્વજન કોઈ નથી. આ તમે જે ગૃહ જોયું એ જ મારું ઘર છે. ત્યાંના સંચાલકોને એ ભૂલકાઓ મારા સ્વજન છે. અમ્મા ને અપ્પા મારા મા બાપ છે. મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું, પણ હું રજમાત્રહીન ગણતી નથી. હું રજ એટલે રેતી જેવી ગણતી નથી, બલકે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા. એટલે આમની અંદર જે વિચારો હતા, જે અલગ વિચારો ઉદ્ભવતા હતા લેખકના મનમાં, હવે ઓગળવા માંડે. રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો. કોઈપણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહી હોત ખરી? બીજી સ્ત્રી હોય તો એના જીવનની કલુષિત એટલે કલંકિત આવી વાત મને કહી હોત ખરી? આ ઉદાત્ત સંસ્કારની નિશાની નથી શું? આ સારા સંસ્કારની નિશાની નથી? આ ખાનદાની નથી? હું બની ગયો. આમની ઉર્મિઓ જાગી, ઈચ્છાઓ. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ ને આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા, બધું મારા મનમાં તરી ગયું. એટલે કે એના રૂપનું અને મનનું બંને સુંદરતા હવે લેખકને ગમવા લાગી. એક વાત પૂછું તમને, હું બોલ્યો ને એ અટકી ગઈ. તમે મને સ્વીકારશો શૈલી પંકજમ? મેં કાપતા સ્વરે પૂછ્યું કે તમે મને સ્વીકારશો? શું ના હા. એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ. એ થોડું આપણને શું ના હા એવું થવા માંડ્યું. એ એને ઉત્સાહને ખુશી થઈ કે આપણે આવો ક્વેશ્ચન કેમ કરે. એ ગળગળી બની ગઈ. એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો. એની
વાચા મૌન બની ગઈ. વાચા લે શબ્દો, એની જીભ. એણે નજીક આવી મારા હાથ પકડી લીધા. એણે આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. મારું હૈયું દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ બની બોલી, સાચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો તે વધુ સ્વાભાવિક લાગત. એટલે મારું હૈયું, લેખકનું હૈયું દવી પડ્યું. એ થોડી સ્વસ્થ બની અને બોલી, પંકજ, કે સાચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. લેખકે આવું, એટલે કે તમે મને ચૂપચાપ તરછોડી અને અહીંથી ચાલ્યા ગયા હોત તો એ વધુ સ્વાભાવિક લાગત કે ભાઈ બધા આવું કરે છે. એમ ઘણા ચાલ્યા ગયા છે. તો હું પણ ડોક ઉન્નત કરી, ખભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત. બીજે દિવસે બધું વિસરી પણ ગઈ હોત. પરંતુ આ નથી માની શકતી. આ પળ માટે વર્ષોથી થોભી છું. વર્ષોથી આ પળની રાહ જોઉં છું કે કોઈ મને આવું ક્વેશ્ચન કરે. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે. નથી જીરવાતી એ મારાથી. એકદમ હું ક્યારની રાહ જોતી હતી કે કોઈ એવો વ્યક્તિ આવે જે મારા પૂર્વગ્રહોને, મારા ભૂતકાળને કે મારા અસ્તિત્વને નહીં, મારા વ્યક્તિત્વને પ્રેમ કરે. હું જે છું એને પ્રેમ કરે. તો એ હવે મને આ ઘડી મળી છે તો હું જીરવી શકતી નથી. મેં એના આંસુ લૂછી નાખ્યા. એણે મારા હાથ આંખે દાબી દીધા. મને લગભગ ઢસડતી એ બોલી, ચાલો જલ્દી ચાલો, અમ્માને અપ્પાને સમાચાર આપીને એમના આશીર્વાદ લઈએ. મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી. એની એટલી બધી ખુશી એને મળી હતી કે એણે આમના હાથ પકડીને સીધે ચાલવાની, ચાલો અમ્મા અપ્પાના આશીર્વાદ લઈએ. મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી. આગંતુકમાંથી લીધેલી સરસ એવી રચના અહીંયા પૂરી થાય છે. ઓકે, ડન. કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો આવતા લેક્ચરમાં. બાય.